i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। 121 વર્ષની અતૂટ વારસાની શ્રદ્ધાનું ઉદાહરણ ગણાતું નડિયાદના મફતલાલ મિલ્સ કમ્પાઉન્ડમાં સ્થિત ખોડિયાર માતાજીનું મંદિર ફરી ખુલ્લું મૂકવામાં આવશે। નડિયાદની ઐતિહાસિક અરવિંદ મફતલાલ મિલના પ્રાંગણમાં આવેલું સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીનું મંદિર તેના જીર્ણોદ્ધાર બાદ પુનઃ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે। મફતલાલ પરિવાર આ ભૂમિ સાથે જોડાયો તે પહેલાંથી આ સ્થાન અત્યંત પવિત્ર માનવામાં આવતું। માતાજીની મૂર્તિનું મુખ મિલ તરફ હતું, એટલે કે તે જગ્યા તરફ જ્યાં ઉત્પાદન અને હજારો લોકોની આજીવિકા જોડાયેલી હતી। આ પવિત્ર સ્થાનની આસપાસ એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ મંદિરનો તાજેતરમાં જીર્ણોદ્ધાર હાથ ધરવામાં આવ્યો, જેથી આ મંદિરની પવિત્રતા આવનારી પેઢીઓ માટે પણ અકબંધ રહે। આ પ્રસંગે પ્રિયવ્રત ઋષિકેશ મફતલાલ પટેલે પોતે ખુદ ઉપસ્થિત રહ્યા હતા અને આ મંદિરના જીર્ણોદ્ધાર માટે પ્રાંગણમાં બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શ્લોકો મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી હતી। આ પ્રસંગે કૌટુંબીજનો, કર્મીઓ, સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ અવસરને અવિસ્મરણીય ગણાવ્યો હતો। संजीव राजपूत, i7 न्यूज़ गुजराती, अहमदाबाद। जी, मेरा नाम विशेष वर्मा है। मैं मफतलाल इंडस्ट्रीज के ग्रुप कम्युनिकेशन हेड हूँ और मैं आप लोगों को बताना चाहूँगा, आज खोडियार माता का जो हमारा 121 सालों से भी पुराना मंदिर है, आज उसका हम री इनॉग्रेशन कर रहे हैं और ये हम जनता के लिए भी खोलेंगे ताकि वो भी आके माता का आशीर्वाद ले सके। और हम ये भी प्रे करते हैं कि माता का अभी तक जो आशीर्वाद रहा है ये हमें सदा बना रहे हमारे ऊपर और नडियाद के वासियों पे भी बना रहे। तो मैं आप सबका तहे दिल से शुक्रिया अदा करता हूँ कि हमें ये मौका मिला, ये अवसर मिला करने का, और आप सबों को निमंत्रित भी करते हैं कि आप लोग मंदिर में जरूर आए।